તો હવે આપણે જે ક્વેશ્ચન અધૂરો છે એને કન્ટિન્યુ કરીએ એરિસ્ટોટલનો. અકોર્ડિંગ ટુ હિમ even a dramatic poetry differentiated into a tragedy and comedy as if imitates man as better or worse. તો એમના મત મુજબ કે જે ડ્રામેટિક પોએટ્રી છે એ છે ખરેખર એક ભેદ છે ઊભો કરે છે ઇન્ટુ ટ્રેજેડી એન્ડ કોમેડી, કે જે ટ્રેજેડી જે હોય અને જે કોમેડી હોય એના વચ્ચે એઝ ઇફ ઇમિટેટ્સ, જો એ ઇમિટેટ્સ નકલ કરશે મેન એઝ બેટર ઓર વર્સ, કે જે માણસને છે સારો અથવા તો ખરાબ એ છે વસ્તુને ઇમિટેટ્સ કરશે, એની નકલ કરશે, તો એ ભેદ ઊભો કરશે. હવે આગળનો પોઈન્ટ છે નેચર એન્ડ ઓબ્જેક્ટ ઓફ પોએટિક ઇમિટેશન્સ. તો કે એઝ રિગાર્ડેડ ટુ ધ ઓબ્જેક્ટ ઓફ ઇમિટેશન, Aristotle says that the object of poetic imitation is imitate man in action. તો કે એઝ રિગાર્ડેડ ટુ ધ ઓબ્જેક્ટ ઓફ ઇમિટેશન્સ, કે આપણે છે અને તમે એક ઓબ્જેક્ટ તરીકે કોઈ વસ્તુના આપણે નકલ તરીકે લઈએ તો કે એરિસ્ટોટલ says that the object of poetic imitation, કે જે ઓબ્જેક્ટ છે ઓફ પોએટિક ઇમિટેશનનું નકલ કરવાનું એ કેવું છે તો કે ઇમિટેટ મેન ઇન એક્શન, માણસનું જે કાર્ય છે એને ઇમિટેટ કરવાનું. અને બીજું ધ પોએટ મે ઇમિટેટ, કે પોએટ છે કદાચ શું ઇમિટેટ શું નકલ કરશે તો કે મેન નોટ એઝ દે આર બટ એઝ દે ઓટ ટુ બી, કે માણસ કેવો છે એ મહત્ત્વનું નથી પણ માણસ કેવો હોવો જોઈએ એ મહત્ત્વનું છે, એ અહીંયા વાત કરી છે એમને. તો કે ઇન અધર વર્ડ્સ પોએટ મે રિપ્રેઝન્ટ મેન આઈધર બેટર દેન રિયલ લાઈફ ઓર વર્સ દેન ધે આર, કે અહીંયા છે એના બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે પોએટ છે રિપ્રેઝન્ટ કરશે માણસને કેવો તો કે આઈધર બેટર દેન રિયલ લાઈફ, કે જે એની રિયલ લાઈફ છે એના કરતાં પણ એને બેટર બતાવશે, જે વાસ્તવિક જીવન જીવે છે એના કરતાં પણ એને સારો બતાવશે, અથવા તો એ છે એના કરતાં વધારે એને ખરાબ બતાવશે. ઇટ મીન્સ દેટ અકોર્ડિંગ ટુ હિમ હિઝ થિયરી ઓફ ઇમિટેશન, અને એની જે થિયરી ઓફ ઇમિટેશન છે એ શું છે એમના મત મુજબ તો કે ઇમિટેશન ઇઝ નોટ અ મિયર અ ફોટોગ્રાફિક representation of the surface of things but it is a creative process, કે ઇમિટેશન છે એ કોઈ તમે કહી શકો કે માત્ર ખાલી એક ફોટોગ્રાફિક એટલે જે હોય એવી એક્ઝેક્ટ આબોહી વસ્તુને છે એ રિપ્રેઝન્ટ નથી કરવાની, કે એને રજૂ નથી કરવાની, કે એની ઓફ ધ સરફેસ ઓફ ધ થિંગ, કે એની અથવા એમનું જે ઉપર છલાપણું છે એ ખાલી દર્શાવવાનું નથી પણ એ ખરેખર એક ક્રિએટિવ પ્રોસેસ છે, તમે કહી શકો કે સર્જનાત્મક એક કાર્ય છે. And the poet selects and orders the material and in this way he recreates the reality, અને પોએટ છે સિલેક્ટ કરશે અને એને ઓર્ડરની અંદર છે એને લયબદ્ધ રીતના છે અથવા તો એને તમે કહી શકો કે સ્ટેપ બાય સ્ટેપ એને ગોઠવશે ધ મટીરિયલ એન્ડ ઇન ધીસ વે, અને આ જ રીતના એ શું કરશે હી રિક્રિએટ્સ ધ રિયાલિટી, એ જે વાસ્તવિકતાનું હશે એને ફરીવાર સર્જન કરશે. હી બ્રિંગ્સ ઓર્ડર આઉટ ઓફ કેઓસ, અને એ છે આરજકતા હશે એમાંથી છે એ ઓર્ડર એટલે તમે કહી શકો કે એક સીધી સાદી લાઈન છે એને લઈને આવશે, સીધી લાઈનની અંદર વસ્તુને ગોઠવી લાવશે. હી કેન રિપ્રેઝન્ટ અ મેન બેટર દેન ઇન ધ રિયલ લાઈફ, અને એ માણસને છે રિપ્રેઝન્ટ દર્શાવશે બેટર દેન ઇન રિયલ લાઈફ, કે એ છે એની કરતાં પણ એને વાસ્તવિક જીવનમાં સારો બતાવશે. એન્ડ ઇન ધીસ વે, અને આ રીતના હી ગીવ્સ અસ અ ટ્રુથ એન્ડ ધ આઈડિયલ કાઇન્ડ, અને આ જ રીતના એ આપણને સત્ય આપશે અને એક આઈડિયલ કાઇન્ડ એટલે તમે કહી શકો કે દયાપણું છે આપશે. ધ પોએટ અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલના મત મુજબ ઇઝ ધસ નો મોર અ કોપિયર ઓર અ સ્લેવિશ ઇમિટેટર, હિઝ માઇન્ડ ઇઝ નોટ અ ટાઈડ ટુ રિયાલિટી, અને એકોર્ડિંગ ટુ એરિસ્ટોટલના મત મુજબ કે એ ખાલી તમે કહી શકો કે પોએટ છે કોઈ કોપિયર નથી, કે કોઈ વસ્તુની કોપી કરતો હોય અથવા તો તમે કહી શકો કે ગુલામની રીતના એની નકલ કરતો હોય એવો નથી, પણ હિઝ માઇન્ડ ઇઝ નોટ ટાઈડ ટુ રિયાલિટી, કે એની માણસનું જે એનું માઇન્ડ છે એનું પોએટનું એ છે રિયાલિટી વાસ્તવિકતા સાથે નથી જોડાયેલું હોતું. એટલા માટે શું કહે છે તો કે ઇટ ઇઝ નોટ ધ ફંક્શન ઓફ ધ પોએટ ટુ રિલેટ વોટ હેઝ હેપન બટ વોટ મે હેપન, કે એ ખરેખર પોએટનું કવિનું એ વસ્તુ કાર્ય નથી ટુ રિલેટ વોટ હેઝ હેપન, કે જે શું બની ગયું છે એને વર્ણવાનું પોએટનું કાર્ય નથી, બટ વોટ મે હેપન, પણ શું બનવાનું છે એ દર્શાવવું પોએટનું કાર્ય છે. હવે આગળ જોઈએ તો
આગળનો પોઈન્ટ છે સ્કોપ ઓફ ઇમિટેશન, કે ઇમિટેશનના છે કયા સ્કોપ હોઈ શકે. તો કે એરિસ્ટોટલ છે આ વસ્તુનું રિમાર્ક્સ કર્યું છે. પોએટ્રી એક્ઝિબિટ્સ હાઉ અ પર્સન ઓફ અ સર્ટન નેચર ઓર અ ટાઈપ વિલ ઓન અ પર્ટિક્યુલર ઓકેશન સ્પીક ઓર એક્ટ અકોર્ડિંગ ટુ ધ લો ઓફ પ્રોબેબિલિટી. તો એમને વાત કરી છે કે પોએટ્રી છે ખરેખર એ વસ્તુનું ખુલ્લું મૂકે છે. શું? તો કે હાવ અ પર્સન ઓફ અ સર્ટન નેચર, કે અમુક માણસો હોય છે જે સર્ટન નેચર, કે ચોક્કસ તમે કહી શકો કે એવા પ્રકારનો સ્વભાવ છે ધરાવતા હોય છે, એની ઈચ્છા શક્તિ છે ધરાવતા હોય છે, અને ઓન અ પર્ટિક્યુલર ઓકેશન, કે કોઈ ચોક્કસ તમે કહી શકો કે ઓકેશન, કોઈ પ્રસંગોપાત, અને સ્પીક ઓર એક્ટ, કે એ કેવી રીતના બોલે છે, કેવી રીતના એક્ટ કરે છે, અને એક અકોર્ડિંગ ટુ ધ લો ઓફ, અને એ કેના મત મુજબ હોય છે, તો કે એક સંભાવનાના મત મુજબ એ એક્ટ કરતા હોય છે, બોલતા હોય છે. ધસ ધ પોએટ્રી કોન્સ્ટન્ટલી રાઇઝિસ ફ્રોમ ધ પર્ટિક્યુલર ટુ ધ જનરલ. એટલા જ માટે પોએટ્રી છે કોન્સ્ટન્ટલી સતત છે રાઇઝિસ ફ્રોમ, કે ઉગતી રહે છે, આગળ વધતી રહે છે, ફ્રોમ ધ પર્ટિક્યુલર ટુ જનરલ, કે એક ચોક્કસથી લઈને જનરલ, સાર્વત્રિક બધા સુધી પહોંચે એવી રીતના. અને એરિસ્ટોટલ ફર્ધર સેઝ, અને એરિસ્ટોટલ વધુ આગળ કહે છે કે આર્ટ ઇમિટેટ્સ નેચર, કલા છે ખરેખર ઇમિટેટ્સ નેચર, કુદરતને છે એ નકલ કરે છે, કુદરતની નકલ કરે છે. હી રાઇટ્સ ઇન ધ પોએટિક્સ, અને એને પોએટિકની અંદર લખેલું છે ધ ઓબ્જેક્ટ ઓફ ઇમિટેશન્સ આર મેન ઇન એક્શન, કે જે ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ ઓફ ઇમિટેશન, જે હેતુ છે એ શું છે ઇમિટેશન નકલનો, તો કે આર મેન ઇન એક્શન, માણસનું જે કાર્યશીલતા હોય, કાર્ય હોય એ છે. એન્ડ હિયર હી બાય નેચર મીન્સ ધ યુનિવર્સલ પ્રિન્સિપલ ઓર ધ ક્રિએટિવ ફોર્સ. ધ એક્શન ઓફ ધ મેન મે બી ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. અને અહીંયા છે હિયર બાય નેચર, એમ કુદરત દ્વારા શું કહેવામાં આવે, નેચર દ્વારા શું કહેવામાં આવે છે, તો ધ યુનિવર્સલ પ્રિન્સિપલ, કે જે તમે કહી શકો કે સાર્વત્રિક જે સિદ્ધાંત છે, નિયમ છે, ઓર ધ ક્રિએટિવ ફોર્સ, અથવા તો જે સર્જનાત્મક શક્તિ છે, ધ એક્શન ઓફ અ મેન, અને જે માણસનું કાર્ય છે એ કદાચ એ બાહ્ય હશે, કાં તો એ અંદરનું હશે. જો એ અંદરનું હશે, ઇન્ટરનલ હશે, તો આપણને ખબર નહીં પડે, પણ એક્સટર્નલ હશે તો એના બિહેવિયર ઉપરથી, એમના એક્શન ઉપરથી આપણને ખબર પડી જશે. હવે લાસ્ટ પોઈન્ટ છે ધ ઇલેમેન્ટ ઓફ પ્લેઝર, કે પ્લેઝરનું એટલે જે આનંદનું તત્વ કયું રહેલું છે. એરિસ્ટોટલ સેઝ દેટ એન આર્ટિસ્ટ ઇમિટેટ્સ બીકોઝ હી ગેટ્સ પ્લેઝર ઇન ઇમિટેશન. તો એરિસ્ટોટલ સેઝ દેટ, કે એરિસ્ટોટલ કહે છે કે એના આર્ટિસ્ટ ઇમિટેટ્સ, કે આર્ટિસ્ટને છે નકલ છે કરતા હોય છે, બીકોઝ હી ગેટ્સ પ્લેઝર ઇન ઇમિટેશન, કારણ કે એને છે એ વસ્તુની અંદર આનંદ મળે છે, એ કેવો તો કે સૌથી સારી કક્ષાનો આનંદ. અને હિયર એરિસ્ટોટલ differs from Plato's aim of poetry that to teach. તો અહીંયા છે એરિસ્ટોટલે એ છે પ્લેટોની જે થિયરી છે, અને જે પ્લેટોએ જે એમ ઓફ પોએટ્રી આપેલી છે દેટ ટુ ટીચ, એનાથી છે એ અલગ પડે છે. અને ઇન શોર્ટ, ધ પોએટ ઇમિટેટ્સ ધ રિયાલિટી એન્ડ reconstruct it with his imagination. તો કે અહીંયા ઇન બ્રીફ આપેલું છે, પણ આપણે ઇન શોર્ટ છે વર્ડ લેવાનું છે. ધ પોએટ ઇમિટેટ્સ, કે પોએટ છે ઇમિટેટ કરે છે ધ રિયાલિટી, જે વાસ્તવિકતા હોય એને, એન્ડ રિકન્સ્ટ્રક્ટ ઇટ, અને પછી એની છે પુનઃરચના કરે છે પોતાની જે ઇમેજિનેશન પાવર હોય એનાથી, કલ્પના શક્તિને મુજબ. અને ધેરફોર, એટલા જ માટે ઇમિટેશન ઇઝ અ હાઈલી નેસેસરી ફોર ધ ક્રિએશન ઓફ આર્ટ. એટલા જ માટે ઇમિટેશન છે તમે કહી શકો કે હાઈલી નેસેસરી, બહુ વધારે પડતી જરૂરિયાતવાળી વસ્તુ છે ક્રિએશન ઓફ આર્ટ, કે છે કલાની સર્જન કરવા માટે. અને લાસ્ટમાં કન્ક્લુઝન જોઈએ તો કે ઇન ધીસ વે એરિસ્ટોટલ ગિવ્સ અ કમ્પ્લીટ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ એન્ટાયર નોશન ઓફ ઇમિટેશન. અને અહીંયા આપણે જોઈએ તો કે એરિસ્ટોટલે છે સંપૂર્ણ અર્થઘટન આપેલું છે ઇમિટેશનનો જેનો વિચાર છે એના વિશે. His views on mimesis and mimetic arts are much valuable and useful. તો અહીંયા એમને કીધું છે એમનો વ્યૂ છે જે મિમેસિસ એના ઉપર, અને જે મિમેટિક આર્ટ્સ આર મચ વેલ્યુએબલ, કે વધારે પડતી તમે કહી શકો કે વેલ્યુએબલ છે, અને યુઝફુલ, અને સાથે સાથે અગત્યની પણ છે. તો અહીંયા છે આપણે આ ક્વેશ્ચનને છે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આગળના લેક્ચરમાં જોઈશું.